નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું કે શેરબજારમાં રોકાણ માટે ડિવિડન્ડ એ આવકનું એક ખાસ સાધન છે અને આપણે વાત કરવાના છે આજે ભારતની ટોચની ડિવિડન્ડ આપતી કંપનીઓના શેર વિશે। એટલે કે એક બે નહીં પણ કુલ 50 એવી કંપનીઓના શેર વિશે આપણે વાત કરીશું જે રોકાણકારોને ડિવિડન્ડ આપવામાં મોખરે છે। આ કઈ કઈ કંપનીઓ છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું અને ડિવિડન્ડ ઇન્કમ એ શેર બજારમાં એક્સ્ટ્રા ઇન્કમ તરીકે પણ રોકાણકારો જોતા હોય છે। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી તમે પણ કોઈ સારી ડિવિડન્ડ મેળ આપતી કંપનીના શેરમાં રોકાણ કરવા માંગતા હો તો એ શેર વિશેની તમને જાણ થઈ શકે અથવા પછી ઓલરેડી તમારા જોડે આ કંપનીના શેર હોય તો પણ તમને માહિતી મળી રહે। પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી। ફક્ત કંપની ડિવિડન્ડ આપી રહી છે એટલે જ એ શેરમાં રોકાણ કરવું પણ યોગ્ય ના કહી શકાય। અને મિત્રો, જો આ વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો અને જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરજો જેથી શેરબજારની માહિતી ગુજરાતના રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ ટોચની ડિવિડન્ડ આપતી કંપનીઓમાં ટપારિયા ટૂલ્સ 339.44%, મલ્ટીબેઝ ઇન્ડિયા 24.10%, એનર્જી ઇન્ફ્રા ટ્રસ્ટ 17.14%, રોડસ્ટર ઇન્ફ્રા 13.09%, આઈઆરબી ઇન્વેસ્ટ આઈટી ફંડ 12.79%, કલા હરિદન ટ્રી 10.31%, ઓલ કાર્ગો લોજિસ્ટિક 9.94%, કેટવિન્સન લિમિટેડ 9.85%, કેપિટલ ઇન્ફ્રા 9.29%, જાગરણ પ્રકાશન 8.61%, એમએસટીસી 8.51%, પીટીસી ઇન્ડિયા 7.36%, એલ્કાઈ સોલ્યુશન 6.91%, વેદાંતા 6.83% અને ઇન્ડિયા ગ્રીડ ટ્રસ્ટ 6.49% જેવી કંપનીઓનો સમાવેશ થાય છે। એટલે કે આ ટોચની ડિવિડન્ડ આપતી કંપનીઓના નામ હતા। પછી આપણે વધારે માહિતી આપણે આ બધા જ શેર વિશે જોઈએ। પછી વાત કરીએ આ સિવાય સસ્ટેનેબલ એનર્જી 4.97%, ડીબી કોર્પ 4.91%, આરઈસી લિમિટેડ 4.91%, બાલ્મેર લોહરી 4.89%, ડી લિંક ઇન્ડિયા 4.87%, પછી નેશનલ હાઈ 4.87%, મનવા સુગર 4.84%, ભંસાલી એન્જિનિયરિંગ 4.70%, ક્વિસ કોર્પ 4.69%, ગોઠી પાલકોન 4.68%, જોડિક વેન્ટ 4.65%। પછી મિત્રો વાત કરીએ હિન્દુસ્તાન ઝિંક 4.60%, હોન્ડા ઇન્ડિયા 4.59%, ગેલ ઇન્ડિયા લિમિટેડ 4.54% અને કેસ્ટ્રોલ ઇન્ડિયા 4.53% નો સમાવેશ થાય છે। આ બધી કંપનીઓ પણ રોકાણકારોને આ ડિવિડન્ડ આપવામાં મોખરે છે। પછી મિત્રો, આ તો વાત કરીએ આપણી હાઈ ડિવિડન્ડ પેઇંગ કંપની વિશે, પણ હજુ પણ એવી કંપનીઓ છે જે રોકાણકારોને સારું ડિવિડન્ડ આપવાની મોખરે છે। એમાં વાત કરીએ તો પાવર ગ્રીડ ઇન્ફ્રા 6.67%, પછી આઈએલએનએફએસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ 6.40%, બાલ્મર લોરી ઇન્વેસ્ટમેન્ટ 6.20%, કોલ ઇન્ડિયા 6.18%, સ્ટોવેક ઇન્ડિઝ 5.55%, ગુજરાત ઇન્ટ્રક્સ 5.76%, એલ્ટિસ ટેલિકોમ 5.74%, ઇન્ડસ ઇન્ફ્રા ટ્રસ્ટ 5.59%, કેસોલ ઇન્ડિયા 5.50%, એક્સપ્લેલિયો સોલ્યુશન 5.36%, નિર્લોન 5.20%, એપટેક 5.13%, ઓએનજીસી 5.03%, રેડિયન્ટ કેશ 4.99% અને એનજેઆઈવાયઈપી ટ્રસ્ટ 4.98% નો સમાવેશ થાય છે। પછી વાત કરીએ કે શેર બજારમાં રોકાણકારો માટે ડિવિડન્ડ આવકનો એક નફાનો એક મોટો હિસ્સો ગણાય છે। આ યાદીમાં સૌથી વધુ ડિવિડન્ડ યીલ્ડ ધરાવતી 6 કંપનીઓની વાત કરીએ આપણે, જેમાં પીટીએલ એન્ટરપ્રાઇઝ 4.48%, ગુજરાત પીપાવ પોર્ટ 4.45%, ક્યુબ હાઈવેઝ 4.45%, સ્ટીલ સિટી સીઈ 4.41% અને ડીસીએમ શ્રીરામ ઇન્ડસ્ટ્રી 4.40% નો સમાવેશ થાય છે। એટલે કે આ 6 કંપની એવી છે જે ડિવિડન્ડ યીલ્ડ સૌથી વધુ આપણને જોવા મળી રહી છે। આ તમામ કંપનીઓ વધુ ડિવિડન્ડ યીલ્ડ ધરાવે છે જે નિયમિત આવક મેળવવા ઈચ્છતા રોકાણકારો માટે એક સારો વિકલ્પ બની શકે છે। ધ્યાન રાખો કે કોઈ પણ રોકાણ કરતા પહેલા કંપનીના ફંડામેન્ટલ અને બજારના જોખમને ધ્યાનમાં લેવા જરૂરી છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી રોકાણકારોને ડિવિડન્ડ આપવામાં મોખરે રહેતી 50 એવી કંપનીઓ વિશે
જે કંપનીઓ રોકાણકારોને 1 થી લઈને 10% સુધીનું ડિવિડન્ડ આપી રહી છે અને એમાં પણ ડિવિડન્ડ yield સૌથી વધારે હોય એવી કંપનીઓ પણ આપણે જોઈ. એટલે કે જો તમે ડિવિડન્ડ મેળવવા માંગતા હો તો આ કોઈ પણ કંપનીમાં તમે રોકાણ કરી શકો છો, પણ ફક્ત ડિવિડન્ડ મેળવવા માટે તમે કંપનીમાં રોકાણ ના કરી શકો. તમારે કંપનીના ફંડામેન્ટલ જોવા પડે, કંપનીની પરિસ્થિતિ જોવી પડે, નાણાકીય પરિસ્થિતિ, કંપનીનું મેનેજમેન્ટ કોણ છે, કંપની કેવી ચાલે છે, કંપનીનો બિઝનેસ શું છે, બધી જ ડિટેલ ચકાસ્યા પછી જો તમને યોગ્ય લાગે તો જ તમારે રોકાણ કરવું જોઈએ. ફક્ત ડિવિડન્ડ માટે ક્યારેય કોઈ પણ શેરમાં રોકાણ ના કરાય. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.